बीच महत्वના સમાચારો સામે આવી રહ્યા છે રાજકોટથી। રાજકોટ મહાનગરપાલિકાના ઉમેદવારની યાદી ભાજપે જાહેર કરી દીધી છે અને એક અસમંજસ અને વિરોધની વચ્ચે આખરે મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આવતીકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, તે પહેલા ભાજપે અત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે। હવે કયા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે અને કયા ઉમેદવારો જે છે તેઓને બાકાત રાખવામાં આવ્યા છે તેના પર સૌની નજર છે। રાજકોટ મહાનગરપાલિકાના કુલ 18 વોર્ડના 72 ઉમેદવાર જે છે તેના નામની જાહેરાત કરી દેવામાં આવી છે। સ્વાભાવિક છે કે આ પહેલા જે પણ મહાનગરપાલિકાના નામોની યાદી જાહેર કરવામાં આવી છે તેમાં જે નામો સામે આવતા હતા તેમાં મોટાભાગના નો રિપીટ થિયરી પર છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં પૂર્વ મેયર જે છે તેઓના નામની પણ બાદબાકી કરી દેવામાં આવી છે। રાજકોટ મનપાના પૂર્વ મેયર જેમને ટિકિટ નથી ફાળવવામાં આવી, એટલે કે જે પ્રકારે હાલ ભાજપે શોર્ટલિસ્ટ કર્યા છે જે નામો, તેમાં જે મોટા માંધાતાઓ હતા જેઓ ગત ચૂંટણીમાં સારા એવા વોટ સાથે વિજેતા બન્યા હતા અને તેમાં પણ ખાસ કરીને પૂર્વ મેયર, તેઓને પણ આ નામની યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે। રાજકોટના 18 વોર્ડના 72 ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે, જેમાં પૂર્વ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ દંડક એટલે કે આખી પેનલ જે છે તેને કાપી નાખવામાં આવી છે। આ ત્રણે ત્રણને ટિકિટ નથી આપવામાં આવી, તેમની રિપીટ નથી કરવામાં આવ્યા। મોટાભાગના નવા ચહેરાઓનો સમાવેશ મહાનગરપાલિકાના નામોની આ યાદીમાં કરવામાં આવ્યો છે, જેમાં સૌથી ધ્યાન ખેંચનારી બાબત તો એ રહી કે પૂર્વ મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને દંડક સહિતનાને ટિકિટ નથી આપવામાં આવી, એટલે કે તેમના નામને રિપીટ નથી કરવામાં આવ્યા અને અન્ય ઉમેદવારોને ટિકિટ આપી દેવામાં આવે છે। રાજકોટ મહાનગરપાલિકાના નામોની જે જાહેરાત થવાની હતી તે પહેલા જ એવી સંભાવનાઓ જોવાઈ રહી હતી કે કદાચ મેયરનું પત્તું કાપવામાં આવી શકે છે, પરંતુ હવે જે પ્રકારે નામોની યાદી જાહેર થઈ છે તેમાં જે પ્રકારે TV9એ જણાવ્યું હતું, પૂર્વ મેયર સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને દંડકના નામોની બાદબાકી કરી નાખવામાં આવી છે। 18 વોર્ડના 72 ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે। ત્યારે આ અંગે વધુ માહિતી આપવા સીધા જ જઈએ અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ પાસે। મોહિત, જે સંભવિત યાદી TV9 દ્વારા જાહેર કરવામાં આવી હતી, જે નામોનો સમાવેશ કરવામાં આવશે, તેમાંથી કયા કયા નામો જે છે તે શોર્ટલિસ્ટ થયા છે? ખાસ કરીને સૌથી ધ્યાન આકર્ષિત કરનારી વાત એ રહી છે કે પૂર્વ મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને દંડકના નામોની પણ બાદબાકી કરી દેવામાં આવી છે। સ્પષ્ટપણે જરના TV9 દ્વારા જે યાદી જાહેર કરવામાં આવી હતી, જે નામો જાહેર કરવામાં આવ્યા હતા, તે તમામ નામો પર મહોર છે તે લાગી છે। સૌથી પહેલું નામ સાંસદ જે પરસોત્તમ રૂપાલા છે તેમના PA મનીષ ભટ્ટ છે, તેમનું નામ છે તે યાદીમાં ફાઇનલ થયું છે। યાદીમાં જે ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે જે પૂર્વ મેયર નૈના પેઢડિયા છે તેમનું પત્તું કપાયું છે। વોર્ડ નંબર 2ના કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર છે તેનું પણ નામ છે તે કપાયું છે। અનેક વિવાદોમાં તેઓ રહ્યા હતા, તેની વિરુદ્ધ અનેક ફરિયાદો થઈ હતી અને હવે જયમીન ઠાકર છે તેમનું નામ છે તે કપાયું છે। રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા છે, તેઓ વોર્ડ નંબર 3માંથી તેઓ છે તે રિપીટ થયા છે અને તેમનું નામ છે તે સામે આવ્યું છે। સૌથી મહત્વની વાત કે જે દંડક, જે વોર્ડ નંબર 2ના જે કોર્પોરેટર છે તેઓ રહી ચૂક્યા છે, તેમનું નામ છે, તેમનું પત્તું ઉંમરને કારણે તેમનું પત્તું છે તે પણ કપાયું છે। ઓવરઓલ કેટલીક બાબતો એવી પણ છે કે જે ક્રાઇટેરિયાથી ઉપર થઈને પણ આપી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે, કારણ કે જે મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ કિરણ માકડિયા છે તેમનો એજનો ક્રાઇટેરિયા છે તેવી વાત સામે આવી હતી, પરંતુ કિરણ માકડિયા છે તેમને ટિકિટ છે તે આપવામાં આવી છે। વોર્ડ નંબર 2માં જે નામ સામે આવ્યું છે તે મીનાબા અજયસિંહ જાડેજા, જેઓને રિપીટ છે તે કરવામાં આવ્યા છે। વોર્ડ નંબર 1માં અંજના મોરજરિયા છે, તેમના પતિ અલ્પેશ મોરજરિયા છે, તેઓ ગત ટર્મમાં કોર્પોરેટર હતા અને હવે તેમના જે પત્ની છે તેમને આ ટિકિટ છે તે આપવામાં આવી છે। પરેશ ઠાકર કે જેઓ યુવા એડવોકેટ છે અને સંઘ સાથે જોડાયેલા છે, તેમને વોર્ડ નંબર 1માંથી ટિકિટ છે તે આપવામાં આવી છે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 4માં પણ અનેક ચહેરાઓ છે તે સામે આવ્યા છે। જ્ઞાતિનું કોમ્બિનેશન કરવામાં આવ્યું છે, કેટલાક યુવા ચહેરા, જો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પૂર્વ મેયર
પ્રદીપ ડવ છે તેમને રિપીટ છે તે કરવામાં આવ્યા છે, કારણ કે ગત ટર્મમાં તેઓ 5 વર્ષના શાસનમાં તેઓ મેયર થઈ ચૂક્યા છે અને જે પ્રદીપ ડવ છે તેમની ટિકિટ છે તે કન્ફર્મ કરવામાં આવી છે. વોર્ડ નંબર 10માં ઘનશ્યામ હેરબાનું નામ સામે આવ્યું છે. શરૂઆતથી જ પહેલાં તેમનું નામ વોર્ડ નંબર 2માં ચાલતું હતું અને વોર્ડ નંબર 2માં તેમના નામને લઈને વિરોધ છે તે થયો હતો, પરંતુ હવે ઘનશ્યામ હેરબા છે તેમનું નામ વોર્ડ નંબર 10માં જાહેર થયું છે. અગ્રણી ઉદ્યોગપતિ છે, અગ્રણી બિલ્ડર છે રાજકોટના, અને તેમનું નામ છે તે જાહેર થયું છે. તે ખૂબ જ મહત્વનું નામ છે તે આ વોર્ડમાં સામે આવ્યું છે. વોર્ડ નંબર જો 18ની વાત કરવામાં આવે તો TV9 દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે સંજયસિંહ રાણા અને જે ભારતીબેન પરસાણા છે તે રિપીટ થઈ રહ્યા છે, અને આ જે યાદી સામે આવી છે તેમાં બંને રિપીટ થયા છે. વોર્ડ નંબર 18 કે જે ભાજપ માટે મુશ્કેલ વોર્ડ માનવામાં આવતો હતો અને તેમાં 2 કોર્પોરેટર છે તેમને રિપીટ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દક્ષાબેન વાઘેલા અને જે સંજય સાગઠિયા છે, આ 2 નામો છે તેના પર મહોર છે તે લખવામાં આવી છે. ખાસ કરીને જે મોટા અને મહત્વના જે નામ કહી શકાય તેમાં એક કિશન ટીલવાનું વોર્ડ નંબર 12માંથી નામ સામે આવ્યું છે કે જેઓ યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ છે અને તાજેતરમાં જે નવું સંગઠન તૈયાર કરવામાં આવ્યું તેમાં પણ તેને ઉપપ્રમુખની જવાબદારી છે તે આપવામાં આવી હતી. તે કિશન ટીલવા છે તેમને ટિકિટ આપી છે. તે ખૂબ જ એટલે કે યુવા ચહેરો છે. વોર્ડ નંબર 13ની વાત કરવામાં આવે તો મોહિતસિંહ જાડેજા તેમને ટિકિટ આપવામાં આવી છે, એટલે કે યુવાઓનું કોમ્બિનેશન કરવાની વાત છે. મોહિતસિંહ છે તે ABVPના કાર્યકર્તા છે અને આ ઉપરાંત તેઓ યુવા મોરચામાં પણ જોડાયેલા છે, એટલે તેમને ટિકિટ આપવામાં આવી છે. ને આ એ જે નામમાં ક્યાંક સંઘનું ઇન્ટરફિયર સૌથી વધારે હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ઓવરઓલ જો વોર્ડ નંબર 14માં કેતન પટેલ છે તેમનું નામ છે તે રિપીટ કરવામાં આવ્યું છે. તેમને ફરી એકવાર જે જવાબદારી છે તે સોંપવામાં આવી છે. ઓવરઓલ જો વાત કરવામાં આવે તો જે નામો છે તે TV9 દ્વારા કહેવામાં આવ્યા હતા તે તમામ નામો પર અત્યારે મહોર છે તે લાગી ગઈ છે. અનુભવી લોકો હોય, આ ઉપરાંત જે યુવા લોકો હોય, આ તમામનું એક કોમ્બિનેશન છે તે ભાજપ દ્વારા આપવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કેટલાક નામો કપાયા છે, કેટલાક મોટા નામો કપાયા છે, ત્યારે તેને લઈને શું સામે આવ્યું છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે. નામને લઈને છેલ્લા ઘણા સમયથી જે વિવાદ ચાલી રહ્યો હતો, કારણ કે વોર્ડ નંબર 2 હોય, વોર્ડ નંબર 3 હોય, વોર્ડ નંબર 10 હોય, આ તમામ વોર્ડ એવા હતા કે જ્યાં ભાજપમાં આંતરિક ખેંચતાણ છે તે જોવા મળી હતી. સૌથી મહત્વની અને સૌથી મોટી વાત એ છે કે વોર્ડ નંબર 7માં જે વર્ષોથી જેમનો દબદબો છે તે શુક્લા પરિવારની ટિકિટ છે તે કાપવામાં આવી છે. નેહલ શુક્લાને રિપીટ કરવામાં આવ્યા નથી, એટલે કશ્યપ શુક્લ છે તે 2 ટર્મ ત્યાં કોર્પોરેટર હતા અને આ ઉપરાંત જે નેહલ શુક્લ છે તે ગત ટર્મમાં કોર્પોરેટર હતા અને ક્રાઇટેરિયાથી ઉપર ઉઠીને તેમનું નામ છે તે નિશ્ચિત માનવામાં આવતું હતું, પરંતુ તેની બદલે વોર્ડ નંબર 7માં શૈલેષભાઈ જાની કે જેઓ એક શિક્ષણવિદ છે તેમનું નામ છે તે ફાઇનલ કરવામાં આવ્યું છે. તે એક ખૂબ જ મહત્વની વાત છે. ઓવરઓલ જો વાત કરવામાં આવે તો ભાજપે અનેક મોટા નેતાઓ છે તેના પત્તા છે તે અહીં કાપી દીધા છે અને તેમનું જે ચહેરા છે તે બદલી દેવામાં આવ્યા છે. હાલમાં પણ જે ભાજપ કાર્યાલય ખાતે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે થઈ રહી છે. હું આપને દ્રશ્યો બતાવવાનો એક જે પ્રયાસ કરીશ કે જે પ્રકારે હવે ઉમેદવારો જ્યારે જાહેર છે તે થઈ ચૂક્યા છે, ત્યારે ઉમેદવારોને લઈને તડામાર તૈયારીઓ છે તે પણ અહીં થઈ રહી છે. ને આપને હું જણાય દ્રશ્યો બતાવવા માંગીશ કે તમામ જેટલા પણ નામો છે તેને હવે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે હવે હાથ ધરવામાં આવશે. અહીં જે ભાજપ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે અને આ વ્યવસ્થાઓને આધારે હવે આ ઉમેદવારી ફોર્મ છે તે ભરવાની કામગીરી છે તે કરવામાં આવશે. મહત્વની વાત છે કે અનેક એવા પણ ચહેરા છે કે જે છેલ્લા 5 વર્ષથી નિષ્ક્રિય હતા અને તેવા જે જૂના જોગીઓ છે તેમને પણ ટિકિટ આપી છે, જેમાં વોર્ડ નંબર 9માં જે રાજુ અઘેરા છે તેમને ટિકિટ મળી છે. તે ખૂબ જ સૂચક છે, કારણ કે ભાજપના એ સિનિયર આગેવાન છે અને તેમને આ ટિકિટ છે તે મળી છે. વોર્ડ નંબર 6માં પરેશ પીપળિયાનું નામ છે તે ચાલી જ રહ્યું હતું અને TV9 દ્વારા પણ એ વાત કરવામાં આવી હતી કે પરેશ તો આખરે આવતીકાલે જ્યારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે ત્યારે ભાજપ દ્વારા અંતિમ ઘડીએ જે નામ છે તે નામોની જાહેરાત કરવામાં આવી રહી છે. રાજકોટ કોર્પોરેશનમાં 18 વોર્ડમાં 72 ઉમેદવારો છે તેમના નામની જાહેરાત કરી દેવામાં આવી છે.